સ્વાગત છે એકવાર ફરીથી બધા વિદ્યાર્થી મિત્રોનું કલા સરની YouTube ચેનલની અંદર અને આપણી સામે આવી ગયા છે હવે ટાઈમ ટેબલ કે ભાઈ કઈ રીતે તૈયારી કરવી જોઈએ બરાબર ચલો તો આપણી સામે ટાઈમ ટેબલ તૈયાર છે સીધા આપણે બીજી કોઈ વાતો ના કરતા સીધા ટાઈમ ટેબલ ઉપર જઈશું હવે આ બોર્ડની અંદર ટાઈમ ટેબલ લખેલા છે પહેલા તમને સમજાવી દઉં કઈ રીતે ટાઈમ ટેબલ લખેલા છે તો આ બધા જે ટાઈમ ટેબલ છે આપણી સામે એમાં તમે જોઈ શકો છો કે ત્રણ ટાઈમ ટેબલ આ 1 આ 2 અને 3 ત્રણ ટાઈમ ટેબલ જે તમે પહેલા ત્રણ જોવો છો એ છે રજાના દિવસના જો તમારે રજા છે તો એ દિવસે તમે કેટલું ભણી શકો છો બરાબર પછી આપણી ઉપર છે કે તમારે જેટલું ભણવું હોય તમે ભણી શકો છો અને બે ટાઈમ ટેબલ એક આ ટાઈમ ટેબલ અને એક આ ટાઈમ ટેબલ એ બંને ટાઈમ ટેબલ છે રેગ્યુલર આપણે જો સ્કૂલે જતા હોઈએ એ દિવસના ટાઈમ ટેબલ ઓકે આ રીતનું છે અને એના સિવાય પણ તમે જાતે પણ ટાઈમ ટેબલ બનાવી શકો એ પ્રમાણે પણ અહીંયા આગળ લખેલું છે તો તમે જાતે પણ ટાઈમ ટેબલ બનાવતા થઈ જશો ઓકે ચાલો શરૂ કરીએ ટાઈમ ટેબલને સમજવાનું સૌથી પહેલા રજાના દિવસના આપણી જોડે ત્રણ ટાઈમ ટેબલ છે બરાબર કયા દિવસના જે દિવસે રજા હોય છે એ દિવસના ત્રણ ટાઈમ ટેબલ ચલો એમાંથી પહેલું જોઈએ આ પહેલું આ બીજું આ ત્રીજું ત્રણ ટાઈમ ટેબલ છે આપણી જોડે તો સૌથી પહેલું રજાના દિવસનું ટાઈમ ટેબલ 5:30 વાગે આપણે ઉઠી જવાનું હોય છે 5:30 ની આજુબાજુ આપણે ઉઠી જવાનું એટલે કે જાગી જવાનું છે જાગી જાવ બરાબર ને ચલો એના પછી 6:30 થી 7:30 1 કલાક સુધી 6:30 થી 7:30 1 કલાક સુધી સરળ વિષય જે સૌથી સહેલો વિષય હોય એનાથી શરૂઆત કરવાની ઓકે ચલો એના પછી મેં વચ્ચે બીજા કાર્યક્રમ નથી લખ્યા એ કાર્યક્રમ તમારા જે બી હોય એ શાંતિથી ધીરે ધીરે બતાવી દેવાના જો 7:30 પછી સીધા 9 વાગી ગયા છે એનો મતલબ 7:30 થી 9 વાગ્યાની વચ્ચેના આપણા જે સામાન્ય કામકાજ હોય રોજના એ પતાવી દેવાના આપણે પછી ભણવા બેસીશું આપણે 9 થી 11 કેટલા વાગે 9 થી 11 2 કલાકનો સમય છે કે જે વિષયને તમે એમ માનો છો કે સર આ વિષય અઘરો છે એમાં વધારે મહેનતની જરૂર છે એ વિષય ભણવાનો સમય આવી ગયો છે 9 થી 11 કયો ટાઈમ છે 9 થી 11 2 કલાક સુધી અઘરો વિષય તમે ભણી શકો છો પછી હવે જો સીધા 11 થી 12:30 લખેલા એટલે લખ્યા 12:30 થી 1:30 એનો મતલબ વચ્ચે 11 વાગ્યાથી 12:30 વાગ્યાનો ટાઈમ એ તમારો જમવાનો ટાઈમ છે થોડું હરવા ફરવાનો ટાઈમ છે એ ટાઈમ તમે આપી શકો છો 12:30 થી 1:30 વાગ્યા સુધી તમારે રિવિઝન કરવાનું શું રિવિઝન કરવાનું જે તમે સવારે વહેલા ઉઠીને 6:30 થી 7:30 9 થી 11 માં તમે જે પણ ભણ્યા છો એ બધું જ તમારે રિવિઝન કરી લેવાનું ચલો થઈ ગયું રિવિઝન 12:30 થી 1:30 માં રિવિઝન બી થઈ ગયું અને 12:30 ની પહેલા આપણે જમવાનું હરવા ફરવાનું બધું થઈ ગયું કદાચ કોઈનો જમવાનું અને પેલો હરવા ફરવાનો ટાઈમ થોડો આગો પાછો થાય જમવાનું થોડું મોડું બનતું હોય તો એમણે આ ટાઈમ ઉપર નીચે લઈ લેવાનો રિવિઝનનો ટાઈમ ઉપર આપી દેવાનો ને જમવાનો ટાઈમ નીચે આપી દેવાનો ટાઈમ ઉપર નીચે આપણે કરી દેવાના બરાબર ને કારણ કે જમવાનો ટાઈમ આગો પાછો થોડો હોઈ શકે એટલા માટે ચલો પછી 1:45 થી 3:15 સુધી આપણે પરથી ભણવા માટે બેસી જવાનું છે બરાબર વિષય આપણો હશે ચેપ્ટર આપણે હશે ખાલી ટાઈમ છે 1:45 થી 3:15 આપણે ભણવા બેસી જઈશું પછી 15 મિનિટ 3:15 થી સીધા 3:30 થઈ ગયા 15 મિનિટ રિલેક્સ શાંતિથી બેસીશું કશું જ નહીં કરવાનું આરામ કરવાનો એમ મગજને શાંતિ આપવાની બરાબર 3:30 થી 5:30 ઓકે અહીંયા 3:15 થયા 3:15 પછી 15 મિનિટ આપણે આરામ કર્યો 3:30 થી 5:30 સુધી ફરીથી આપણે ભણવા માટે બેસી ગયા જે વિષય જરૂરી છે ફરીથી ભણો એમ બનેના સુધી અહીંયા આગળ આ 2 કલાક શું છે અંગ્રેજી વિષય હોય તો પેપર સોલ્વ કરવાના અંગ્રેજી વિષયની અંદર શું ઘણું બધું સોલ્વ કરવાનું હોય છે તો એ મજા આવે અથવા ગણિત હોય તો એમાં બી મજા આવે બરાબર પછી ચલો 3:30 થી 5:30 આપણે ભણી લીધું એના પછી આપણે અડધો કલાક ફરીથી રેસ્ટ આવી ગયો છે બરાબર આરામ કરવાનો સમય આવી ગયો છે પછી 6 થી 8 ની અંદર ફરીથી આપણે ભણવા માટે બેસી જઈશું 2 કલાક ફરીથી ભણવા માટે ચલો એના પછી શું કરીશું 8 થી 9 નો ટાઈમ વચ્ચે નથી લખેલો કારણ કે 8 થી 9 ની અંદર આપણે જમવાનું છે વાતો કરવાની છે એ જે બી હોય શાંતિથી આપણે કરીશું બરાબર 9 થી 10 ની અંદર તમે રિવિઝન કરશો શું 9 થી 10 ની અંદર બે કામ છે તમારા કાં તો તમે આ વચ્ચેનું જે હતું એ બધું ભણ્યા એ બધું રિવિઝન કરો અથવા તો તમારું કોઈ કામ ઉપરના દિવસનું અધૂરું રહી ગયું હોય તો એ બી કરી શકો છો પહેલું કામ રિવિઝન કરવાનું રિવિઝન નહીં ભૂલવાનું બરાબર ચલો એ કરી નાખ્યું અને 9 થી 10 માં રિવિઝન કર્યું 10 વાગે આપણે સૂઈ ગયા બોલો આટલું સવારે 5:30 વાગે ઉઠ્યા છીએ અને રાત્રે 10 વાગે સૂઈ ગયા છીએ તો સર આમાં આપણે ભણ્યા કેટલું 8.5 કલાક ભણ્યા છીએ કેટલા 8.5 કલાક આ રજાનો દિવસ છે સ્કૂલના કલાક આમાં ગણ્યા નથી બરાબર ને 8.5 કલાક આપણે ભણ્યા અને 2 કલાક આપણે રિવિઝન કર્યું એટલે જો તમે 10.5 કલાક ભણ્યા કહેવાઓ તો તમારે જે બી ટકા લાવવા હોય જે પણ લાવવા હોય તમારે એવું જરૂરી નથી સર મારે 90 લાવવા તો જ આટલી મહેનત કરવાની એવું કશું જ જરૂરી નથી
મહેનત કરવાની, રિઝલ્ટ તો જે આવશે આપણે સ્વીકારી લઈશું, બરાબર કે આપણે તો હોશિયાર જ છીએ એટલે રિઝલ્ટ થી આપણે શું ફરક પડવાનો છે. ચલો આ હતું પહેલું રજાના દિવસનું ટાઈમ ટેબલ જેની અંદર આપણે 10.5 કલાક ભણ્યા. હવે બીજું, ચલો બીજામાં જઈએ. બીજામાં હવે થોડા વહેલા ઉઠીશું. અહીંયા આપણે 5:30 વાગે ઉઠ્યા હતા, હવે આપણે ઉઠીશું 5 વાગે. હવે ઘણા વિદ્યાર્થી એવું કહેતા હશે સર અમે તો વહેલા નહીં ઉઠી શકતા, અમે તો રાત્રે મોડે સુધી જાગીએ. હા તો વાંધો નહીં, તમે જ્યાં સવારના 2 કલાક અહીંયા આગળ આપણે ગણતા હોઈએ ને, સવારે જે 1-2 કલાક ગણીએ એ તમારે રાત્રે ઉમેરી દેવાના. શું કરવાનું? રાત્રે ઉમેરી દેવાના. સવારે થોડું મોડું ઉઠવાનું એટલે તમારે બી પાછું ટાઈમ ટેબલ સેટ થઈ જશે. બરાબર છે, એ પ્રમાણે થઈ શકે. પણ કેવું હોય છે કે રાત્રે જો આપણે બહુ મોડે સુધી જાગવાનું કે ભાઈ 4 વાગે સુધી જાગીએ, 3 વાગે સુધી જાગીએ તો શું થશે? સવારે એની ઉપર અસર થાય. સર આ તો અમારી રજા છે પણ પરીક્ષા બી તો આવે છે ને, અને આપણે આદત પડી રહ્યા છીએ. જો આપણે એક વખત આદત પડી ગઈ તો પરીક્ષાના દિવસે પણ આપણે રાત્રે 2-3 વાગ્યા સુધી જાગીશું અને પછી સવારે શું થયું? સવારની પરીક્ષા હોય તેના ઉપર અસર પડી શકે. બરાબર ને? બાકી તમે સમજી શકો છો દરેક વસ્તુ, તમે પહોંચી વળો તો પહોંચી વળો. ચલો એના પછી તો 5:30 વાગે અહીંયા આગળ પહેલા ટાઈમ ટેબલમાં ઉઠ્યા હતા આપણે, બીજા ટાઈમ ટેબલમાં આપણે 5 વાગે ઉઠીએ છીએ. કેટલા વાગે? 5 વાગે. ચલો ભાઈ 5 વાગી ગયા છે, જાગી જ જાઓ. ચલો એના પછી 5 થી 5:30 ની અંદર નોર્મલ જે તમારી સામાન્ય ક્રિયા હોય એ પૂરી કરી દેવાની. 5:30 થી 8 વાગ્યા સુધી ભણવાનું છે. કેટલા કલાક? 2.5 કલાક. સવારના 2.5 કલાક જબરજસ્ત ભણાઈ જશે. બરાબર? 5:30 થી 8 વાગ્યા સુધી. ચલો એના પછી 8 થી 8:30 અડધો કલાક. 8 થી 8:30 અડધો કલાક તમે જો 2.5 કલાક ભણ્યા ને એનું રિવિઝન કરવું પણ એટલું ને એટલું જરૂરી છે. તો એ રિવિઝન કરી લેવાનું. પછી 8:30 વાગે આપણી ક્રિયા થશે અહીંયા નાવાનું, ધોવાનું, નાસ્તો, એ બધી ક્રિયાઓ. એનો મતલબ અહીંયા આગળ બધી ક્રિયા નથી પતી જતી આપણે અડધો કલાકની અંદર. ત્યાં ખાલી આપણે શું હતું? ઉઠી ગયા હતા, મોઢું ધોયું, ચા પીધી અથવા થોડું આમથી આમ આંટા ફેરા કર્યા, ફ્રેશ થઈ ગયા, બસ એમ. ચલો નાવું ધોવું નાસ્તો અહીંયા 8:30 થી 9:30 ની વચ્ચે. 8:30 થી 9:30 ની વચ્ચે તમે 1 કલાક મળી ગયો છે. નાવું ધોવું નાસ્તો બધું શાંતિથી થઈ જવું જોઈએ. બરાબર? ચલો એના ભાઈ 9:30 થી 12 વાગ્યા સુધી ફરીથી 2.5 કલાક ભણવાનું. એટલે જબરજસ્ત ભણવાનું. 9:30 થી 12 વાગ્યા સુધી એટલે ફરીથી 2.5 કલાક મળે આપણને ફરીથી ભણવા માટે. બરાબર? ચલો પછી 2.5 કલાક ભણી જાય પછી શું? 12 થી 12:30 શું કરવું પડશે? રિવિઝન. ભણ્યા પછી રિવિઝન કરવું બહુ જ જરૂરી છે. ચલો એના પછી 12:30 વાગ્યાની આજુબાજુ જમવું, હરવું, ફરવું બધું જ આવી ગયું તમારું. સીધા 2:30 વાગે. સીધા 2:30 વાગે આપણે ભણવા બેસવાના છે. કેટલા વાગે? 2:30 વાગે. 12:30 વાગ્યા છેલ્લે રિવિઝન કર્યું હતું. હવે ભણવા માટે કેટલા વાગે બેસીએ છીએ? 2:30 વાગે. યાદ રાખજો, છેક વચ્ચે 2 કલાકનો સમય છે આપણી જોડે. 2:30 વાગ્યાથી 5 વાગ્યા સુધી ફરીથી ભણવા બેસી જઈશું. બેસીશું એટલે બેસી જ જઈશું એમ. બસ એમ દ્રઢ નિશ્ચય કરીને બેસીશું. 2:30 થી 5 વાગ્યા સુધી ફરીથી ભણવા બેસી ગયા. ચલો રજાનો દિવસ છે તો કદાચ એવું હોય કે 2:30 થી 5 તો અમારે તો ટ્યુશન હતું જ. હા તો કોઈ વાંધો નહીં, ત્યાં બી તો આપણે ભણ્યા જ છીએ ને, તો બી ભણ્યા કહેવાય. બરાબર? એટલે 2:30 થી 5 તમે ઘરે ભણો છો તો સેલ્ફ સ્ટડી થઈ ગઈ, જાતે ભણી લીધું. અને ટ્યુશનમાં ભણો છો તો પણ શિક્ષક ભણાવે છે ને આપણે ભણી જ રહ્યા છીએ, એ બી ભણ્યું જ કહેવાય. પછી ચલો 5 વાગી ગયા છે. 5 વાગી ગયા, 5 થી 6 મજા કરો. શું કરવાનું? મજા. એટલે ભણવાનું મૂકી દેવાનું સાઈડમાં. પછી તમે ગીતો સાંભળી શકો છો, તમે રિલેક્સ થઈ શકો છો, વાતો કરો, ધાબા ઉપર જઈને થોડું બહારનું વાતાવરણ છે એ જુઓ. બરાબર ને? હવા ઉજાસ મહેસૂસ કરો. ચલો એના પછી 6 વાગ્યા. 6 થી 6:30 શું કરવાનું? રિવિઝન. શેનું રિવિઝન? પેલું આ ઉપર આપણે જે હમણાં ભણ્યા ને 2:30 થી 2:30 થી 5 વાગ્યા સુધી 2.5 કલાક જે ભણ્યા હતા, ટ્યુશનમાં ભણ્યા કે ઘરે ભણ્યા, જે બી ભણ્યા અડધો કલાક એનું શું કર્યું? રિવિઝન. ફટાફટ રિવિઝન થઈ જશે. બરાબર? ચલો અહીંયા રિવિઝન કર્યું આપણે. પછી 6:30 થી 8 હવે 1.5 કલાક. 6:30 થી 8 1.5 કલાક ફરીથી ભણવા માટે બેસી જઈએ. બરાબર? રિવિઝન થઈ ગયું છે. પછી 8 થી 8:30 અહીંયા 1.5 કલાક જે ભણ્યા ને એ અડધો કલાકમાં ફરીથી રિવિઝન. રિવિઝન કરવું બહુ જરૂરી છે કારણ કે આપણે જે 1.5 કલાકમાં ભણીએ છીએ ને એ ઘણું બધું મહેનત કરીને ભણતા હોઈએ છીએ, તો એનું રિવાઇઝ કરી લેવું બહુ જ જરૂરી છે. ચલો તો અડધો કલાક રિવિઝન કરી લીધું. 8:30 વાગ્યા. કેટલા વાગ્યા? 8:30 વાગ્યા. પછી જમો, જલસા અને સૂઈ જાઓ. બસ પતી ગયું અહીંયા આગળ એમ. આના પછી ટાઈમ ટેબલ તમારા હાથમાં આવી ગયું છે. હવે તમારે જમો કરો, પછી જલસા કરો, સૂઈ જાઓ, બધું તમારા હાથમાં. આટલું ટાઈમ ટેબલ બનાવ્યું એનો મતલબ તમે 9 કલાક ભણ્યા અને 2 કલાક રિવિઝન કર્યું. એનો મતલબ તમે 11 કલાક ભણ્યા છો. તો કહું છું ને, ટકાવારી તમારી મુઠ્ઠીમાં આવી ગઈ છે. ચલો એના પછી પહેલું ટાઈમ ટેબલ જોયું, બીજું ટાઈમ ટેબલ જોયું. હવે જોઈશું આપણે ત્રીજું ટાઈમ ટેબલ અને પછી આપણે છેલ્લે જે રેગ્યુલર સ્કૂલે જઈએ છીએ એ દિવસનું ટાઈમ ટેબલ બી આપણે જોઈશું. ચલો તો પહેલા હજુ ત્રીજું, રજાનું ત્રીજું. બરાબર ને? ત્રીજું ટાઈમ ટેબલ છે આપણી જોડે કે રજા જ છે, તો ત્રીજા ટાઈમ ટેબલમાં આપણે શું કરી શકીએ છીએ?
ત્રીજા ટાઈમ ટેબલની અંદર મેં સવારે ઉઠવાનું લખ્યું જ નથી. ત્રીજા ટાઈમ ટેબલમાં સવારે ઉઠવાનું લખ્યું જ નથી, બરાબર. એ તમારી મરજી ઉપર જતું રહ્યું છે. તમારે ઉઠવું છે, નથી ઉઠવું, કોઈ ફરક નથી પડતો. તમે રાત્રે જાગીને ભણ્યા છો, કોઈ ફરક નથી પડતો. તમારે ભણવા બેસવાનું સીધું 9 વાગે. કેટલા વાગે? 9 વાગે. એના પહેલાનું બધું કામકાજ તમારા હાથમાં છે. ચલો 9 થી 11 માં તમે ભણવા માટે બેસી ગયા. કેટલા? 9 થી 11 2 કલાક જે જરૂરી વિષય છે એ ભણવા માટે તમે બેસી ગયા, બરાબર. કારણ કે તમે એકદમ જાગૃત અવસ્થામાં છો, એટલે જરૂરી વિષય જે હોય ને એ જ ભણવાનો. પછી 11 થી 12 સરળ વિષય, સહેલો વિષય જે હોય ને, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પછી ઇંગ્લિશ, આ જે વિષય છે સરળ વિષય છે. સરળ વિષય ઉપર ધ્યાન આપી દેવાનું પૂરેપૂરું 1 કલાક. પછી આવે તમારું જમવાનું. જોજો ટાઈમ જોજો, 12 વાગ્યા છે સીધા 2:30 વાગ્યા સુધી, એટલે વચ્ચે તમને 2.5 કલાકનો આરામ. જમવાનું, હરવા ફરવાનું, ટીવી જોવાની, મોબાઈલ વાપરવાનું બધું જ આવી ગયું, બરાબર. અને અહીંયા આગળ જે ભણવાનું લખ્યું છે એ ભણવાનું અત્યારના સમયમાં કેવું થયું છે, ઘણું બધું આપણે ડિજિટલ થઈ ગયું છે. મોબાઈલ દ્વારા ભણીએ છીએ, આપણે ટીવી દ્વારા ભણીએ છીએ, એ બધું જ ભણ્યા જ કહેવાય. ભણવાનું છે એ ગમે ત્યાંથી ભણો, એ ભણ્યું જ કહેવાય, બરાબર. ખાલી એમ ભણીએ છીએ તો પોતાની જોડે છેતરપિંડી નહીં કરવાની, બરાબર. પોતાની જાતને છેતરતા નહીં. ચલો એના પછી 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફરીથી ભણવા બેસી જઈશું, બરાબર. અહીંયા 12 વાગ્યા સુધી ભણ્યા હતા, પછી જમવાનું, હરવા ફરવાનો ટાઈમ આવ્યો હતો. 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી 1.5 કલાક ફરીથી ભણવા માટે બેસી ગયા. ચલો 2:30 થી 4 ભણ્યા, પછી 30 મિનિટ સુધી નાસ્તો વાસ્તો અથવા રિલેક્સ થઈ ગયા. પછી હવે શું થાય છે, 30 મિનિટ 4 વાગે અહીંયા આગળ આપણે ભણવા બેસી ગયા. પછી અહીંયા આગળ કેટલા વાગ્યા? 4:30 વાગે. કેટલા વાગે છે અહીંયા આગળ? 4:30 વાગી રહ્યા છે. તો અહીંયા આગળ એક લખવાનું બાકી રહી ગયું છે, 4:30 વાગે. શું? 4:30 થી કેટલા વાગેથી? 4:30 થી એમ સમજી લો કે તમે 4:30 થી હવે આગળનો જે ટાઈમ છે સીધા 6:30 સુધીનો ટાઈમ છે. એ 6:30 સુધીનો જે ટાઈમ છે એનું આપણે હવે એમ સમજી લો કે તમારી ઈચ્છા છે કે તમારે ભણવા બેસવું છે, કે તમારે ફરવું છે, રિલેક્સ થવું છે, એ બધું તમારે જે કરવી ઈચ્છા હોય એ તમે કરી શકો છો. ઓકે. હવે આપણે ભણવા બેસી સીધા 6:30 વાગે. કેટલા વાગે? 6:30 વાગે. 6:30 થી 8:30 કેટલા વાગ્યા સુધી? 6:30 થી 8:30 વાગ્યા સુધી આપણે ભણવા માટે બેસી જઈશું. 7:30 સુધી ભણી લીધું. પછી આવ્યો આપણો થોડો ફરવાનો, જમવાનો, હરવા ફરવાનો ટાઈમ આવી ગયો, બરાબર. 8:30 થી 10 વાગ્યા સુધી, 10 થી 12 સુધી, રાતના 10 થી 12 વાગ્યા સુધી ભણવા માટે બેસીશું ફરીથી 2 કલાક. ઓકે. તો આની અંદર જો આપણે કેટલા કલાક ભણ્યા? અહીંયા આગળ 2 કલાક, અહીંયા બેને 3 કલાક, 3 ને પછી અહીંયા આગળ 1.5 કલાક એટલે 4.5 કલાક, 4.5 ને અહીંયા આગળ 2 એટલે 6.5 કલાક, 6.5 અને 2 એટલે 8.5 કલાક. તો આની અંદર બી તમે ભણી ગયા. અને અહીંયા તો વચ્ચે રિલેક્સ નો સમય તો જો 4 થી 6.5 રિલેક્સ, શાંતિ હતી, બરાબર ને, આપણી ઉપર હતું. ચલો 8.5 કલાક અહીંયા બી ભણવાનું થઈ ગયું છે. ઓકે. તો અહીંયા તમે મોડા ઉઠ્યા છો છતાં પણ તમે 8.5 કલાક ભણી શકો છો. એમાં 2 કલાક વચ્ચે ટ્યુશન ના આવી જાય તો એ બી તમે ભણ્યા જ કહેવાય, બરાબર ને. થોડો ઘણો ટાઈમ મળે એમાં વચ્ચે રિવિઝન કરી લેવાનું. તો આ હતા આપણા 3 રજાના દિવસના ટાઈમ ટેબલ. હવે સર અમારે તો રજા ના હોય તો, અમારે તો સ્કૂલ જવું પડતું હોય તો? હા ભાઈ, ચલો સ્કૂલ જવું પડતું હોય તો શું કરવાનું? સ્કૂલ જવું પડતું હોય તો સવારે તમે સ્કૂલે જતા રહેવાના, બરાબર. સવારે જવાના તમે ક્યાં? શાળાએ. રેગ્યુલર દિવસ સવારે જવાના તમે શાળાએ. તમે આયા બપોરે 12:30 1 1:30 2 આની આજુબાજુ આપણે ઘરે પહોંચી જતા હોઈએ. આપણે ભણવા બેસવાનું સીધા 3 વાગે. કેટલા વાગે? 3 વાગે ભણવા બેસવાનું છે. 3 થી 4 શું ભણવાનું? 3 થી 4 માં તમે સ્કૂલે ગયા છો તો સ્કૂલની અંદર તમને શું ભણાયું, કયા કયા વિષયમાં જે વાંચવાનું હતું બધું શીખવાડ્યું હતું, અથવા દાખલા ગણાયા. રિવિઝન ઘણી ચેક કરવાની જરૂર નથી. રિવિઝન નો મતલબ થાય તમને જે ભણાયું એ ચોપડામાં તમારે ખાલી શાંતિથી બેઠા બેઠા રિવાઇઝ કરી લેવાનું, જોઈ લેવાનું કે આજે શિક્ષકે મને આ બધું શીખવાડ્યું હતું, બરાબર ને. 1 કલાક છે રિવિઝન માટે. કદાચ 1 કલાક પૂરતો ના બી થાય, કારણ કે ઘણા બધા વિષય ભણાયા હોય તો વાંધો નહીં, તો 1 કે 2 વિષયનું રિવિઝન કરવાનું. બધા વિષયનું રિવિઝન કરો એવું બી જરૂરી નથી. ચલો એના પછી 3 થી 4 માં કાં તો સ્કૂલનું રિવિઝન હોય, કાં તો ટ્યુશન જવા પહેલાનું રિવિઝન હોય, બરાબર ને. ટ્યુશનમાં કદાચ કે પૂછવાના હોય એવું કંઈ હોય તો એનું બી તો રિવિઝન કરવું પડે ને, તો એ બી રિવિઝન કરી શકો છો. પછી 4 થી 6 ની અંદર 4 થી 6 છે સ્ટડી અથવા ટ્યુશન. કાં તો તમારે સેલ્ફ સ્ટડી એટલે કાં તો ઘરે ભણવાનો વારો આવી જાય, કાં તો તમે ટ્યુશનમાં જતા રહેવાનો, કારણ કે રેગ્યુલર દિવસ છે. એટલે રેગ્યુલર દિવસ હોય એટલે આપણા કોચિંગ ક્લાસ ચાલુ જ હોય, એટલે ટ્યુશન ચાલુ જ હોય. તો 4 થી 6 2 કલાક તમે ગયા, કાં તો જાતે ભણ્યા કાં તો ટ્યુશનમાં આવ્યા, પણ ભણ્યા છો ખરા, ભણવામાં ગણાશે. પછી આયા તમે ઘરે તો 6 થી 7:30 તમે પ્લે એટલે રમી શકો છો. 6 થી 7:30 થોડા રિલેક્સ છે, કારણ કે ટ્યુશનમાં ઓલરેડી ભણી રહ્યા છીએ આપણે, બરાબર. ચલો એ ભણી લીધું. એના પછી હવે 7:30 વાગ્યા, 7:30 થી 9 વાગ્યા સુધી ફરીથી બેસી જાઓ ભણવા માટે.
7:30 થી 9. શું 7:30 થી 9 બેઠા આપણે સ્ટડી કરવા માટે. ચલો એ થઈ ગયું. પછી 9 થી 10, 9 થી 10 વચ્ચે આપણો જમવાનો ટાઈમ છે, રિલેક્સ થવાનો ટાઈમ છે. 10 થી 11 છેલ્લો ટાઈમ આપણો 10 થી 11 એ છે એક ભણવાનો સમય. બરાબર, ભણીએ અથવા તો જે પણ આપણે ભણ્યા, ટ્યુશનમાં ભણ્યા, ઘરે ભણ્યા, એ બધું છેલ્લે 10 થી 11 માં તમે રિવિઝન કરો અને 11 વાગે તમે સૂઈ જાઓ તો પણ તમારું કેટલું 5.5 કલાકનું સ્ટડી થશે. રેગ્યુલર દિવસમાં પણ તમે 5.5 કલાક ભણી શકો છો. બરાબર, હવે આપણે જાતે ટાઈમ ટેબલ બનાવતા શીખીએ. શું? જાતે ટાઈમ ટેબલ બનાવતા શીખીએ. કઈ રીતે બનાવીશું જુઓ. ચલો ફટાફટ. રેગ્યુલર દિવસનું જાતે ટાઈમ ટેબલ. ચલો કઈ રીતે? બધાને ખબર છે કે 7 કલાક સ્લીપ એટલે ઊંઘવા માટે જોઈએ. બરાબર, તમે જે બી ટાઈમ ટેબલ બનાવો એની અંદર 7 કલાક તમારા સૂવા માટેના ફિક્સ કરી દો. તમે 10 વાગે સૂઈ જાઓ છો તો 5 વાગે ઉઠી જાઓ, 11 વાગે સૂવો છો તો 6 વાગે ઉઠી જાઓ. તમે રાતના 2 વાગ્યા સુધી જાગો છો, 2 વાગ્યા સુધી જાગો તો વાંધો નહીં, તો સવારે થોડા મોડા ઉઠો, કોઈ ફરક નહીં પડતો. 2 વાગે હોય એટલે સીધા એમાં તમારે 7 કલાક ઉમેરી દેવાના, એ પ્રમાણે તમારે ઉઠવાનું. બરાબર, ચલો પછી એટલે હવે રાત્રે મોડા હોય, રેગ્યુલર દિવસ હોય તો મોડા ઉઠવાનો સવાલ જ નહીં, કારણ કે સ્કૂલે જવું પડતું હશે એટલે થોડું વહેલું સૂઈ જવું પડશે. 7 કલાક સ્કૂલના આવી જશે. શેમાં આવી જશે? 7 કલાક તમારા સ્કૂલના ગણિત લેવાના, 7 કલાક તમારા સુવાના, 7 કલાક તમારા સ્કૂલના ગણેલા. કેટલા કલાક પૂરા થઈ ગયા? 14 કલાક તમારા પૂરા થઈ ગયા સ્કૂલ અને સુવાનું. સ્કૂલમાં આપણે ગયા છીએ, કંઈક ને કંઈક તો ભણીને આયા જ છીએ એમ. ચલો 14 કલાક થઈ ગયા છે ને એમાં આપણું ભણવાનું આવ્યું છે, એવું નથી કશું નથી ભણ્યા, ભણ્યા તો છીએ જ. પછી 2 કલાક તમારું રિવિઝન. કેટલા? 2 કલાક તો તમારે રિવિઝન કરવું જ જોઈએ. જે બી તમે જો સ્કૂલમાં આટલું બધું ભણ્યા છો, ઘણા બધા અલગ અલગ વિષયમાં અલગ અલગ વસ્તુ ભણવાની આવતી હોય છે, અથવા ટ્યુશનમાં ભણ્યા હોઈએ તો 2 કલાક તો રિવિઝનના આપવા જ જોઈએ તમારે. બરાબર, એટલે જે બી ટાઈમ ટેબલ ગોઠવો એની અંદર 2 કલાક તમે રિવિઝનના આપી દેજો. ઓકે, ચલો એના પછી 2 કલાક રિવિઝન એટલે ટોટલ થયા 16 કલાક. કેટલા? 16 કલાક. 16 + 4 કલાક છે સેલ્ફ સ્ટડી. શેના માટે? સેલ્ફ સ્ટડી એટલે જાતે ભણવાનું. જાતે એટલે જાતે નક્કી કરવાનું કે મારે કયો વિષય ભણવો છે, કયા વિષય પર ધ્યાન આપવું છે, એ ટાઈમ ટેબલ ની અંદર ગોઠવી દેવાનું. અથવા નક્કી કરી દેવાનું તો કે રાત્રે 8 થી 12 ભણી લઈશ, અથવા તો 6 થી 8 અને 10 થી 12, એવી રીતે 4 કલાક. એમ 6 થી 8 અને 10 થી 12 વચ્ચે હું ફ્રી રહીશ. થઈ ગયા ને 4 કલાક ભણવા માટેના. એ રીતે તમે 4 કલાક ભણવા માટેના લઈ શકો છો. અને ભાઈ એટલે 20 કલાક થયા. 4 કલાક શું છે? તમારા એન્જોય ના છે. બરાબર, શાંતિથી એન્જોય કરો દિવસનો. આ રીતે તમે સમયનો ઉપયોગ કરી અને જે પણ ટકાવારી લાવી છે એ બધી જ આપણા જ હાથમાં છે. એટલે ટકાવારી કશું નિશ્ચિત કરવાની છે નહીં, ભણવાનું આપણા હાથમાં છે, આપણે ભણી લેવાનું. એકવાર ટાઈમ ટેબલ બનાવ્યું, જો તમે ટાઈમ ટેબલ બનાવતા થઈ ગયા છો એનો મતલબ તમે એનું થોડું થોડું પાલન તો કરી રહ્યા છો. એવું ના વિચારતા કે સર આ ટાઈમ ટેબલ બનાવ્યું ને અમારથી રોજ પાલન નહીં થતું. તો રોજ પાલન ના થાય તો વાંધો નહીં, અઠવાડિયામાં 4 દિવસ પાલન થાય, 3 દિવસ થાય. ધીરે ધીરે એમાં સુધારો લાવવાનો. એમ એક દિવસ એવું હોય કે સર મારે તો આ જ કરવું છે, કરવું આ જ છે, પણ સર આ થતું નથી, કદાચ આ થાય છે, અથવા એનાથી થોડું ઓછું થયું, કોઈ વાંધો નહીં. શરૂઆત ઓછાથી થાય તો બી ચિંતા નથી. બરાબર ને? પછી ધીરે ધીરે તો વધી જ જશે. એટલે શરૂઆત સ્લો થાય, શાંતિ થાય, એની ચિંતા કરવાની જરૂર નથી. શરૂઆતમાં ભલે તમે ઓછું ભણો, પણ ધીરે ધીરે એક પછી એક દિવસ છે એમાં થોડો થોડો સુધારો કરતું જવાનું અને શીખતા જવાનું કે અમે ધીરે ધીરે આ ટાઈમ ટેબલને ફોલો કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર, એટલે તમે કરશો 100% આગળ વધશો. ચલો આપણે ફરીથી મળતા રહીશું.